નમસ્કાર, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કરજણ તાલુકાના કિયા ગામની સીમ નજીક ભયંકર અકસ્માત, 16 વર્ષીય બાળકે ગુમાવ્યો જીવ। કરજણ તાલુકાના કિયા ગામની સીમ વિસ્તારમાં રામદેવ હોટલ સામે આવેલા નેશનલ હાઈવે 48 પર એક ઓટો રિક્ષાને અજાણ્યા વાહને પાછળથી જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સમયે ઓટો રિક્ષામાં 2 પ્રૌઢ વ્યક્તિઓ સાથે 3 નાબાલિગ બાળકો સવારી કરી રહ્યા હતા। અચાનક થયેલી જોરદાર અથડામણના કારણે ઓટો રિક્ષા રોડ કિનારે આવેલા નાળામાં ખાબકી ગઈ હતી। આ ઘટનામાં 3 બાળકોને ઈજા પહોંચી હતી, જેમાંથી 2 બાળકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી, જ્યારે તજમુલ નામના 16 વર્ષીય બાળકનું નાળામાં પડવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઇમરજન્સી 112ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ તેમજ હાઈવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી। ઈજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતક બાળકને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સામૂહિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મોહસિન કારા।